द्रोणाचार्य पूज्य धनी मातंग देव लुणंग देव मातई देव मामई देव ગાંધીધામ કચ્છથી દાસ અશોક કમેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ, બ્રહ્મલીન ધનજીરામ બાપુ, બ્રહ્મલીન દામોદર દામજી બાપુ ના ચરણોમાં કોટી વંદન નમન અને હરિઓમ। અમારા મૈત્રી મેઘવાર સમાજ અને આપ સર્વે ધર્મના સમાજના લોકો અને અમારા ધર્મ ગુરુ શ્રી આપ સર્વેને મારા જાજેરા ધર્માચાર અલખ દેવતા જે કરમ કીધો। હમણાં આપણે માઘ માસથી શ્રી માતંગ પુરાણ નું જ્ઞાન કથન એ આપણે લઈ રહ્યા છીએ। આપ દર્શન કરો। દાદાને ધર્માચાર, માતાજીને ધર્માચાર, લુણંગ દેવને ધર્માચાર બોલો, દર્શન કરો। તો આપણે હંમેશા વાત થયા પ્રમાણે મૈત્રી મેઘવાર સમાજના લોકોએ હરેક ઘરમાં ક્ષમા કરજો। આ માતંગ પુરાણનું એક હોવું જરૂરી છે અને આપ જ્યાં પૂજા પાઠ આરાધ કરતા હો ત્યાં પણ મંદિર પાસે આ માતંગ પુરાણનું શાસ્ત્ર રાખવું જોઈએ અને આપણા બાળકોને પણ આ જ્ઞાન કથનનું એક સમજ આપવી જોઈએ, લાભ આપવો જોઈએ, સમજાવવું જોઈએ। એ વાત માતંગ પુરાણના જ્ઞાનમાં આપણે આગળ લઈએ એના પહેલા મેશ્વર્યા પાંચો દેવ આયો આય જોગ પંચરથ જીગાલ્યું કે દો જગ મંડાણ જાલે ખાડી દો ને ગેના દો ગેંદો બોલા હા ખાલી દીધો ને અને ગત કે વિરાયા ને હાય ઓ મારો સુણાઈ દો આય મે ગ્વારા પાંચ ડાડો આયો આય એ પાંચો દેવ આયો બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ। તો ગઈકાલે આપણે જ્ઞાન કથનમાં જોયું કે પૂજ્ય મામઈ દેવ જ્યારે જામબડાના રાજમહેલમાં રાજસભામાં ગયા હોય છે ને જતા હોય છે ત્યારે અમુક લોકો ને બહુ સારું નહોતું લાગતું અને રાજાના કાન ભંભેરણી, રાજાને એક ચડામણી ને બધું કર્યું। આમ તો જામ આપણો આળબંગ એ દાદા ને ધર્મગુરુ તો હતા જ, રાજગુરુ હતા દાદા પૂજ્ય મામઈ દેવ, પણ આવા લોકો અભાગ્યાઓ, એમના ચમચાઓ, આમાં નાલાયકો એમના લીધે રાજાની કાન ભંભેરણી કરતા રાજા પણ એ લોકોની વાતમાં વિશ્વાસમાં આવી ગયા અને મામી દેવની કસોટી પરીક્ષા કરવા એ લોકોએ રાજાને એમ કીધું, હે મહારાજ
આપણે બિલાડીનો કુકડાનો માંસનું શાક બનાવીને દઈએ. જો આ દેવ પુરુષ હશે તો નહીં ખાય, પારખી જશે. તો હે રાજાશ્રી, અમે પણ એમને પગે લાગશું ને. મામઈ દેવ અવતારી પુરુષ છે માણસ. એ વાત મેઘવારોને એમના વાસમાંથી લઈ આવ્યા અને મેઘવારોને કીધું કે તમારા મામી દેવ આજે ઘણા ચર્ચામાં રોકાણા છે, એટલે જમવાનું ટાઈમ બપોરે, કારણ કે દેવ એ લોકોનું જમવાનું નહોતા જમતા. ચાહે ક્ષત્રિય હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે લોણા મહાજન હોય, ચાહે જે હોય તે બીજી કોમ, બીજી સમાજનું દાડા કોઈ દિવસ જમતા નહીં. એટલે 3 મેઘવારોને બોલાયું અને કીધું, બહુ લાલચ આપી, અમે મામઈ દેવની પરીક્ષા કરવા માટે આ બિલાડી અને કુકડાનું શાક બનાવશું, બનાવવા તમને તૈયાર કરવા આપશું. તે તમે તૈયાર કરી લાવજો અને તમે જ લાવજો અને કહેજો દાડાને, હે દેવ આ અમે જ રાંધેલું અમારા ઘરથી લાવ્યા છીએ. એ જો તમે કરશો તો અમે માલ કરી દેશું. અગર આ અમારી વાત નહીં માનો તો તમારો મેઘવારવાસ, તમારો વંશ પરિવાર, તમને બધાને બાળીને ખાક કરી નાખશો. એ બધી તૈયારીઓ થઈ. આ વાત એ પછી મેઘવારો આવે છે, બધું સમજાવે છે, કરે છે, દેવને પણ કહે છે. મામઈ દેવ કે છે ઠીક છે. પછી 3 મેઘવારો આવે છે, શાક તૈયાર કરી આવે છે, દાડાના સુગંધ થાય છે. એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ. જે નહીં સાંભળતા હોય તો ભાઈ સાંભળી લેજો મારા આગળ વિડીયો, ઠીક છે. જ્ઞાન કથન અત્યારે રેગ્યુલર ચાલુ છે માતંગ પુરાણનું. તો જેને સાંભળવાની ઈચ્છા હોય, લગ્ન હોય, તો મારા વાલાઓ આપ એમને જોજો, સાંભળજો ને આગળ મોકલજો. તો એટલે આ વિડીયો જે સાંભળી રહ્યા છે ને, આગળનું કોઈને ખબર ન હોય, ન સાંભળ્યું હોય તો જો કે હવે તો આપ બહુ હોશિયાર છો, સ્ટેપ બાય સ્ટેપ જુઓ છો, સાંભળો છો. ખૂબ ધન્યવાદ આપ. તો શાક બનાવીએ દાડા આપસુગંધ થવા લાગ્યું છે. શાક ઉપર કોઈ રોટલો ઢાંકેલો નહીં, બધું. જ્યારે મેં ગોર દાડા સામે આવ્યા, દાડા અંતર્ધ્યાન થઈને જોયું, ઓહો આ તો મને કુકડા અને બિલાડીનો માંસ ખવડાવવા માંગે છે. દાડા પાસે 17 લેલી લાકડીથી દાડાએ તરત જ રોટલાને શાક જે ઢાંકેલો ને 17 આમ અડાડી અને કીધું, જે જીવો ત્યાંથી જીવતા થઈને ભાગી જાઓ, દોડતા થાવ ને હાલતા થાવ. એવા ભાઈ જેવું દાદાએ કર્યું ચમત્કાર. કુકડો બિલાડી જીવતો થઈને હાલતા થયા અને પછી દાડા ક્રોધિત થયા. એવા રાતા ચોળ થઈ ગયા, એમની નજર કોઈ ન મિલાવી શકે એવી લાલ આંખો ને કોપાય માન થયા દાદા. જામ અબડો પણ ખુદ રાજા બીવા લાગ્યો ને ડરવા લાગ્યો ને ઓલા લોકો અભાગ્યા તો ભાગવાની તૈયારીમાં હતા. જેમાં આપણે ધનુષ્ય ભંગ ટાળે પછી ધનુષ ભંગ થાય છે, રામાયણની વાત. અને પરશુરામ આવે છે, જેટલા રાજા હતા એ પછી જે ભાગવા લાગતા, જે બી ભાગતા નહીં, હવે કોઈ જેણે ધનુષ ભંગ કર્યું હોય રાજ દરબારમાંથી, એમ આ સભામાંથી કોણ ભાગે? દાડા એટલા કોપાય. રાજા જામ અપડો, ઓલા ભાગ્યા ચમચાઓ બધા, અને આ મેઘવારો તો ધ્રુજવા લાગ્યા. દાડા કે મારાથી હે બાવા, હું તમારો ધર્મગુરુ ને રાજગુરુ, રાજાને કે છે જામ અબડાને, દાડા હું તમારો ધર્મગુરુ, તમે મારાથી આ છેતરપિંડી કરી, મારો ધર્મ ભ્રષ્ટ કરવા બેઠા હતા. જા હે રાજા, તારો રાજ્ય તનોતપનોત થશે ને તારી પણ તમારા બધું સમય પૂરું થશે, રાજપાટનું બધું તનોતપનોત થશે, ફણા થશે. એ પછી જે બી ભેગા બધાને ભોગવવું પડશે. દાડાએ કીધું, મેઘવારોને પણ કીધું કે મારું બોલવું જો થઈ ગયું, બોલાઈ ગયું, હવે બધું તમારે ભોગવવું, પણ તમારા વંશોને કાંઈ નહીં થાય. એમ દાદાએ બધા આશીર્વાદ આપે છે. અને દાડા અબડાસો વડસર ગામ જામ અબડાનું મેલ છોડીને દાદા ત્યાંથી નારાજ થઈ, ગુસ્સે થઈને ચાલ્યા ગયા. એ વાત
હવે આ બાજુ હવે આપણે આજનો પાઠ છે ઘુમલીની કથા. ગઢ ઘુમલી. આ એક સત્ય ઘટના છે. વિક્રમ સંવંત 1300 ની આસપાસની આ વાત ઘટના બની ગઈ. બેડા ડુંગર અને ઘુમલી શહેર, અમે એમને ગઢ ગોમલી અત્યારે કહેવાય છે. બેડા ડુંગર, ગઢ ગોમલી, જેના પર જેઠવા રાજપૂતોનું આધિપત્ય, એ લોકોનું રાજ છે. જેઠવા રાજપૂતો સુરવીર, બહાદુર અને ખમીરવંતા હતા. એ ઘુમલીના જેઠવા રાજપૂતોની બહાદુરી અને શૌર્યની વાતો આખા દેશ દેશાવરમાં હતી. એ લોકો કોઈની આગળ કદી ઝૂકતા નહીં. જેમ અમારા જામ આપણો આડબંગ કોઈ દિવસ કોઈની સામે ઝૂકતા નહીં, એક મામાઈદેવ પાસે ઝૂકતા. દિલ્હીના તખત ઉપર બેઠેલા તે વખત અલાઉદ્દીન ખિલજીનો કોઈ પણ આદેશ માનતા નહીં આ રજપૂતો. કર, જકાત, સાલિયાપાણું કે જે હોય તે વેરો એ દિલ્હી બધા પહોંચાડતા, પણ અલાઉદ્દીન ખિલજીની રાજમાં, દરબારમાં, બાદશાહ પાસે કોઈ દિવસ આ વેરો કે કંઈ પણ દેતા નહીં. અરબી સમુદ્રમાંથી જેટલા પણ જહાજો નીકળતા એ બધાથી સામેથી કર વસૂલતા, અને જો કર ના આપે, વેરો ના આપે તો એ જહાજો લૂંટી લેતા હતા. એવા જેઠવા રજપૂતો હતા. અને આવી રીતના એ માથા ભારે પણ હતા. અલાઉદ્દીનનો આદેશ તેઓ કોઈ દિવસ માનતા નહીં. આવી રીતે માથા ભારે અને આવા ત્રાસથી ફરિયાદો અવારનવાર બાદશાહ અલાઉદ્દીન ખિલજી પાસે એક કરવામાં આવતી. આવી ફરિયાદોથી કંટાળીને અલાઉદ્દીન ખિલજીએ ઘુમલી ઉપર હવે આક્રમણ, યુદ્ધ કરવાનો, લડાઈ કરવાનો વિચાર કર્યો છે. હવે આ બાજુ બેડા ડુંગર, ઘુમલી શહેર, એ પ્રદેશમાં આપને ખબર છે પ્રમાણે મામાઈદેવના પુત્ર મેઘાનંદ 12 વર્ષની તપસ્યામાં બેઠા છે. અને કચ્છમાં મામાઈદેવના પુત્રો અને પરિવાર સાથે દાડે ત્યાં રહી રહ્યા છે. મામાઈદેવ અવારનવાર એ ઘુમલી એમના મેઘાનંદ સુપુત્ર પાસે જતા, આવ જાવ કરતા. આવી રીતે હવે કચ્છમાંથી દાદાએ વિચાર કર્યો કે હું મારા પુત્ર મેઘાનંદ પાસે જાઉં. આ વખતે દાદા પહેલા એકલા આવતા, આ વખતે મર્ચન્ટ, સૌથી નાનો પુત્ર જે કુંવારો હતો, એમણે જીત પકડી, દાદા હું આપની સાથે આ વખતે આવીશ ભાઈને ભાભીને મળવા. ઠીક છે, હઠ કરવા લાગી છે. આખરે મામાઈદેવ એમની હઠ માની, મર્ચંદની, અને એમની સાથે આવ્યા છે. બેડા ડુંગરના એ ઋષિવર મામાઈદેવના પુત્ર મેઘાનંદ અને સુવર્ણ દેવીએ મામાઈદેવનું ચરણામૃત લીધું, પગે પડ્યા છે, પગે લાગે છે. મેઘાનંદ પિતાજી અવા મામાઈદેવને ભેટી પડ્યા. ભાઈ મર્ચન્ટ પણ ભાઈ ભાભીને મળ્યા, ભેટ્યા. આમ આવી રીતે સર્વનું હર્ષ અને મિલન, સ્નેહ મિલન થયું છે, મળ્યા છે, એકબીજાના અંતર પૂછવા લાગ્યા છે. મેઘાનંદે માતાઓ, ભાઈઓ, ભાભીઓ અને પોતાની ધર્મપત્ની આમાં સર્વેની પૂછતાછ કરી અને ખબર અંતર પૂછ્યા છે. આમ આવી રીતે મામાઈદેવ અહીંયા રહેવા લાગ્યા છે. આમ કરતા કરતા 2-4 દિવસો નીકળી ગયા બાદ જેઠવાઓનું આમંત્રણ મળવાથી મામાઈદેવ રાજ્યસભામાં જતા ને આવતા. જ્ઞાનની ચર્ચા, આખો દિવસ જ્ઞાન ચર્ચાઓ થતી. મામાઈદેવના પ્રવચનો, રાગ રાગડી, મધુર વચનો સાંભળી અને જેઠવાઓ પણ ભાવ વિભોર બની જતા, અતિ ભાવ વિભોર બનતા.
આ રીતે જેઠવા ઉપર મામેદેવનો હવે પ્રભાવ ખૂબ વધવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક મામેદેવનું રાત્રિ રોકાણ પણ થતું જેઠવાઓની આગ્રહથી, અને ક્યારેક પુત્ર મેઘાનંદ પાસે દાડા આવતા જતા. જ્યારે મેઘાનંદ પાસે હોય દાડા રોકાયેલા ત્યારે એ ચાળીકો મોકલતા જેઠવાઓ, રથ મોકલતા. એમાં બેસી રાજસભામાં જવાનું થતું. એટલું દાદાનું માન સન્માન એ જેઠવાઓ રાજપૂતો કરતા. આમ આવી રીતે આવજાવ થતી. ક્યારેક મામેદેવ સાથે એમના જે પુત્ર મર્ચંદ આવેલા હતા એ પણ ક્યારેક રાજસભામાં જતા અને એ પણ આવતા જતા. આવી રીતે દિવસો નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે. હવે આ બાજુ એવું બન્યું કે અલાઉદ્દીન ખિલજી જે બાદશાહ લાવ લશ્કર લઈ અને મોટું લશ્કર લઈ અને ગુજરાતથી થઈને ગોમલી શહેર ઉપર હવે ચડાઈ કરવાની પ્રયાણ કર્યું છે. ચાલતા ચાલતા લૂંટફાટ કરતા, કર વસૂલો ગામડા ગામમાંથી લેતા, બળજબરી કરતા કરતા આવી પહોંચ્યા ગોમલી ગઢમાં અલાઉદ્દીન ખિલજી લશ્કર સાથે. હવે આ બાજુ ગઢ ગોમલીમાં બન્યું એવું કે રાજસભામાં મામેદેવ ના જ્ઞાન શાસ્ત્રની ચર્ચાઓ ચાલી રહી છે. આ બાજુ લશ્કર આવી રહ્યું છે અને પાસે મર્ચન્ટ એમના પુત્ર દારાના બેઠા છે. બપોરનું ભોજન જમી પરવારી અને સર્વે લોકો જ્યારે રાજસભામાં ગયા ત્યારે મર્ચન્ટ દાદાના પુત્રે એમ કીધું, હે દેવ, હે દાદા, હે પિતાશ્રી, હું હવે ઘરે જાઉં છું, મોટા ભાઈ ને ત્યાં જા. મામેદેવ આ પાડી, ઠીક બેટા જા. આવી રીતે ઘણી વાર મર્ચન્ટ આવજાવ કરતા. એટલે કોઈ શંકાનો કે અવિશ્વાસની વાત નહોતી. આવી રીતે મર્ચન્ટ રજા મળવાથી ચાલી નીકળ્યા મોટા ભાઈ મેઘાનંદને મંડીએ મળવા. ચાલતા ચાલતા જ્યારે ગઢ ગોમલીના બહાર નીકળીને થોડેક દૂર ગયા, ત્યાં મહેલમાંથી નીકળીને જ્યારે થોડેક દૂર સીમમાં ભયંકર ઘોંઘાટ ને અવાજો સંભળવા લાગ્યા છે. આકાશમાં ધૂળો ઉડતી, ડમરીઓ ઉડતી એ દેખાવા લાગી. અને હજુ તો કંઈક વિચાર કરે ન કરે ત્યાં તો અસંખ્ય હાથી, ઘોડા અને માણસો દેખાણ. એ લાવ લશ્કર દેખાણું છે. માણસોના હાથમાં હથિયારો, તલવારો, ભાલાઓ જેવા હથિયારો જોઈ મર્ચન્ટ ગભરાઈ ગયા, ડરી ગયા અને પાછા ગોમલી ગઢ તરફ નાસવા લાગ્યા છે. પાછા શહેર તરફ. હવે આ બાજુ ને જેઠાઓ રાજસભા ભરી બેઠા છે તો ખબર પડી કે અલાઉદ્દીન ખિલજી આપણા શહેર ગોમલી ઉપર આક્રમણ કર્યું છે, એ આવી ગયો છે. ત્યારે ગઢના દરવાજા તાત્કાલિક બંધ કરવાનો રાજાએ હુકમ છોડ્યો છે અને હુકમનું પાલન કરવાથી ફટાફટ એ ગઢના દરવાજાઓ, કિલ્લાના દરવાજા બંધ થવા લાગ્યા અને બંધ કરી દીધા. ચારેય દરવાજાઓ બંધ. હવે આ બાજુ મર્ચન્ટદેવ દોડતા દોડતા ગઢના દરવાજા પાસે તો આવી ગયા, પહોંચે છે પાછો જવા રાજસભામાં, પણ દરવાજા ગઢના બંધ. મર્ચન્ટદેવ રાડો પાડે, બહુ રાડો પાડે, પણ સૈનિકો દરવાજો ન ખોલતા. કારણ કે જો દરવાજો ખોલે તો સેના સામે આવી ગઈ હતી અલાઉદ્દીન ખિલજી, તો અંદર આવી જાય સૈનિકોને, અમારે તો નુકસાન થાય એમ વિચારતા હતા. સૈનિકો દરવાજો નથી ખોલતા ગઢનો. હવે એટલે એક બાળકના લીધે જો દરવાજો ખોલીએ એવું વિચાર્યું, પણ થોડું કણ ખોલીએ, પણ સામે સેના બેઠી અલાઉદ્દીન ખિલજી. તો
સેના અંદર આવી જાય. કોઈ પણ હિસાબે દરવાજો તો ખુલે જ નહીં, માટે ખોલ્યું નહીં. અને મર્ચન્ટ બારે આવી ગયા, ગઢના બારે ઊભા છે, દરવાજે ગઢના કિલ્લાના દરવાજા પાસે. મર્ચન્ટ દેવ બહાર ઊભા રહી રાડો પાડ્યા કરે છે, દરવાજો ખુલતો નથી. આ બાજુ અલાદીન ને ખબર પડી કે ગોમલીના દરવાજા, ગઢ ગોમલીના દરવાજા બંધ છે. ચારે ચાર કિલ્લાઓના જે બી દરવાજા બંધ હતા. અને સિપાહીઓને હુકમ કર્યું કે તોપના ઘોડા છોડો, આ ગઢના દરવાજાઓને ભાંગી નાખો. હુકમ થયો છે. બાદશાહનો હુકમ સાંભળીને સૈનિકોએ તોપની ઘોડો છોડવા માંડ્યા અને તોપો ધ્રુજવા માંડી છે. તોપો હળબલી, મોટા ભાગના તોપના ઘોડાઓ નીકળવા લાગ્યા અને ગઢ ગોમલીના એ કિલ્લાના દરવાજા ઉપર અથડાતા હતા. હવે આ વાતની જ્યારે મામેદેવને ખબર પડી કે અલાદીન ખિલજીની સેના આવીને મારા દીકરાનું શું થયું હશે, મારો દીકરો ક્યાં હશે, આમ વિચારધારા ધ્યાનમગ્ન થયા છે. અને જોયું તો ઓહો, મારો દીકરો મર્ચન્ટ તો ગઢના દરવાજાની બારે ઊભો છે, અતિ ધ્રુજી રહ્યો છે, બહુ ડરી ગયો છે, બહુ ગભરાઈ ગયો. ત્યારે મામેદે વિચાર કર્યો કે હવે આમાં બચાવવું કેમ. ચારે બાજુથી તોપના ગોળા છૂટી રહ્યા છે. મર્ચન્ટ દેવ ત્યાં ઊભા છે. ત્યારે મામેદેવ જમીન ઉપર આસન પાથરી હાથમાં પાણી લઈ અને ધણી માતંગ દેવ પાસે પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં ગોમલીની વિનંતીથી પોકાર કરવા લાગ્યા છે. હે શેણીવાળા તું ડોયલ ટાર, ડોયલ મના દુખાઈ જે આવ્યું છે ડોયલ કે ગતજા ગોસ્વામી તું ડોયલ ટાર, અમારા દુખડા ટારા, તું ટારીએ તો ટારે ભલા. એ ધણી માતંગ દેવને કહે છે, વિનંતી છે, તું ટારીએ તો ટારે મામે છે ચડ છે મર્ચંતજી વાર, તું મર્ચંતના વારે ચડજે દેવ. એ પ્રાર્થના અરજી વિનંતી ડાળા કરે છે. મામેદેવ ધણી માતંગ દેવ પાસે આરાધના વિનંતી કરે છે. હવે ધણી માતંગ દેવ આગળ મામેદેવ પ્રાર્થના કરતા જાય છે અને કહેતા જાય છે કે હે ઈશ્વર, પરમેશ્વર, માતંગેશ્વર, જ્યારે જ્યારે પણ ભગતો ઉપર સંકટ આવ્યું છે ત્યારે હે મારા વાલા, તું દોડી દોડી આવીને કામ કર્યા, તે કાજ કર્યા છે. તું ગરુડે ચડીને આવ્યો છો, કેટલાના કાજ કર્યા ને કેટલાની રક્ષા કરીને કેટલાને બચાવ્યા છે. હેજી મારા હરીને રે ભજતા, આજ હરી એટલે હરી અને હારને હરી બને. હરી એટલે પ્રભુ ઈશ્વર અને હર એટલે મહાદેવ. હમણાં અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ જે કથા કરી નારસર કોટેશ્વર માનસ કોટેશ્વર, એ ઈશ્વર ઉપર જે વાત ભાઈ, આ જે કોટેશ્વર મહાદેવ છે ઈશ્વર છે, હનુમાનજી મહારાજ એ ઈશ્વર છે. એટલે આપણે હરને પણ ઈશ્વર પરમેશ્વર કહેવાય. એટલે આપણે હરિ અને હર બે એ જે તમે સમજો. પણ એ વાલા તો મારા બચાવનાર હરિ હોય હર હોય, એ તો લાજ રાખે મારા વાલા ભક્તો. એ ભક્તો સંતોની લાજ ન રાખે તો પછી એને પૂજે કોણ અને પૂછે કોણ. હે જી મારા હરીને ભજતા જ કોઈ ની, હે લાજુ જતા નથી જાણી રે, જેની સુરતા મારા સામળિયા નિશા, આય વડે વેડ એવાણી રે. એવી રીતે હે પ્રભુ ઈશ્વર દેવ, તમે કેટલા ભક્તોની લાજ રાખી છે, મારી પણ લાજ રાખી ઈશ્વર. હું પણ તારો ભક્ત, તારો પૌત્ર, તમારો દીકરો વંશજ છું, તારો પુત્ર છું.
મામી દેવ ધણી માતંગ દેવને પ્રાર્થના આરાધ કરે છે. હું મારા પુત્ર મર્ચનને બચા, મારી પણ લાજ રાખી ઈશ્વર. હું પણ તારો ભક્ત, તારો પૌત્ર, તમારો દીકરો વંશજ છું, તારો પુત્ર છું. મામી દેવ ધણી માતંગ દેવને પ્રાર્થના આરાધ કરે છે. હું મારા પુત્ર મર્ચનને બચાવવા માટે તારી પાસે પ્રાર્થના કરી રહ્યો છું. મારા પુત્ર, મારા દીકરા મર્ચનને બચાવો દેવ. હે ઈશ્વર મહાદેવ, જગતમાં અમે જો છીએ ને તો તારે આધારે છીએ ને. હે ઈશ્વર, હે હર, હે પરમેશ્વર, હે માતંગેશ્વર, અમને આફતમાંથી ઉગારીને અમારી અમારી માન મર્યાદા તો ભલે દેવ, પણ તમારી પણ માન મર્યાદા ને ઇજ્જત રહેશે નહીં. તો હે દેવ, જો તમે અમારી રક્ષા ન કરો તો કાલે ઉઠીને કોઈ પણ તમને ન પૂછશે ને ન પૂજશે. માટે દેવ મારી વિનંતી સાંભળો. પણ હે દેવ નારાયણ, ના હું મોટો કોઈ યજ્ઞ કરીશ, ના હું કોઈ એવું મોટું ઓલું જ્ઞાન કે વણજો કે ધ્વજ યજ્ઞ કાંઈ ન કરી શકું. પણ હે દેવ હું લોટ કરીશ, લોટનો શીરો બનાવીશ. મિષ્ટાન કે ભાત કે કોઈ પણ બીજી કોઈ એવો ભોજન પણ એ પ્રસાદ પણ નહીં બનાવું, પણ ઘઉંના લોટમાં ગોળ નાખી તારા નામનું સ્મરણ કરી અને તારા ચરણોમાં પધરાવીશ દાદા, એટલું કરીશ. આવી રીતના મામાઈ દેવ ધણી માતંગ દેવ ના આગળ ભાવભરી જે પ્રાર્થના અર્ચ કરી રહ્યા છે, સ્મરણ કરવા લાગ્યા છે દેવને. મામાઈ દેવની પ્રાર્થનાથી ધણી માતંગ દેવે એવી કૃપા કરી કે ગઢ ગોમલી ઉપર જે બી તોપના ગોળા પડતા હતા તે ગઢની આગળ આવી અને ટકરાઈ અને રાખ બનીને ત્યાં ટાટા થઈને પડી જતા. ગઢનો, દિવાલોનો, દરવાજાનો એક કાંકરો પણ ખડ્યો નહીં, આમ હલ્યા પડી નહીં જરા. એટલા બધા ગોળાઓ વરસાતા, તોપના આગના ગોળાઓ જાણે. અને એમ વધારે જેમ તોપ છોડવામાં આવેલ પણ ગઢ ગોમલીને કાંઈ પણ અસર થઈ નહીં. આખી રાત આવી રીતે તોપ મારો થયો અને આજુબાજુ એ રાખના ઢગલા થતા એવા. એ રાખના ઢગલા ઉપર મર્ચંદ દેવ સૂઈ ગયા હતા રાત્રે. મર્ચંદ દેવને તો કોઈ અસર થઈ જ નહોતી, સવાલ જ નથી. સવારમાં સિપાહીઓ જોયું તો ગઢના દરવાજા નજીક રાખનો ઢગલો પડ્યો છે અને ઉપર એક બાળક સૂતો છે. રાતનો ઉજાગરો હોવાથી મર્ચંદ દેવ રાખના ઢગલા ઉપર જ સૂઈ ગયા હતા. સિપાહીઓ મર્ચંદને પકડી લઈ ગયા બાદશાહ અલાદીન ખિલજી પાસે. સિપાહીઓ આવી અને બાદશાહને વાત સઘળી કરી છે, આમ સંભળાવી અને કીધું કે આખી રાત એ તોપનો મારો કરેલ એ બધા જે તોપના ગોળા, જે આગના આપણે ગોળાઓ છોડ્યા, એ બધા રાખના ઢગલા થઈને ત્યાં પડ્યા હતા. એ બાદશાહ અને આ ઢગલા ઉપર આ બાળક સૂતો હતો. આ બાળક રાખના ઢગલા ઉપર સૂતો, ઢગલા ઉપર આ બાળક સૂતો હતો. અને અંડાતાર એટલે અમે આ બાળકને આપની પાસે લઈ આવ્યા છીએ. સિપાહીઓની આવી વાત અચરંજ ભરી સાંભળી અને બાદશાહ વિચારમાં પડી ગયા. ક્યાં કાંઈક તો એવી શક્તિ છે. બાદશાહ વિચાર કરે અલાદીન. એટલે એમના મૌલવી ધર્મગુરુને બોલાવ્યા છે અને પૂછ્યું, હે મૌલવી મૌલાના, આ શું થઈ રહ્યું છે? આખી રાતના જે ગોળા વરસાવ્યા એ રાખ થઈને કેમ પડે? બધા ક્યાં ગાયબ થયા? મૌલવીએ જેવી
મર્ચન્ટ ઉપર નજર નાખી અને એકી તકે નિહાળી રહ્યા હતા મર્ચન્ટ દેવને. બોલો. થોડી વાર પછી મૌલવીએ બાદશાહને કહ્યું, જાપના, આ બાળક ખૂબ સુકનવંતો છે. હવે મૌલવી કહે છે, એમના ધર્મગુરુ ખિલજીના, આગળ જતા આ બાળક અતિ ભાગ્યશાળી બનશે, ખમીરવંત અને બહાદુરીથી મોટી ખ્યાતિ પામશે. એટલો આ નસીબવંતો આ બાળક છે. આ જો બાળક તમારી પાસે હોય તો તમારી જે પણ જશો તે, અહીંયા તો ઠીક ફતેહ ને ફતેહ, વિજય જ વિજય છે. તમારી જીતની ધજાઓ ફરકશે. તમારા સર્વે જેટલા પણ તમારાથી જે યુદ્ધોની વિચાર કરતા હશે બધા તમારા ચરણોમાં પડશે. આ જો બાળક હશે તમારી પાસે તો. માટે આ બાળક તમારી પાસે કેમ પણ કરી કયા બી કોઈ પણ હિસાબે એમને રહેવું જોઈએ તમારી પાસે. હે બાદશાહ બસો એ કહું છું. પોતાના ધર્મ ગુરુ મૌલવીના આવા શબ્દો સાંભળી અને મર્ચન્ટ દેવને પૂછ્યું કે હે બાળક, પ્રેમથી પૂછી છે, તું કોણ છો અને ક્યાં રહે છે? ત્યારે કહે છે મર્ચન્ટ દેવ, હું મામાઈ દેવનો પુત્ર છું. મર્ચન્ટ મારું નામ છે અને કચ્છમાંથી અમે આવ્યા છીએ. મારા આવવા એ દરબારગઢમાં બેઠા છે. હું મારા મોટા ભાઈ પાસે જઈ રહ્યો હતો. તમારી સેનાને જોઈ હું પાછો ભાગી આવ્યો છું. આવી રીતે મર્ચન્ટ દેવ પોતાની આપવીતી કઈ સંભળાવી. એટલે અલાદીને બે સિપાહીઓને મામાઈ દેવ તેડવા મોકલ્યા. મામાઈ દેવને તેડવા મોકલ્યા છે. સિપાહીઓએ સફેદ ધ્વજ લઈ અને ગઢના દરવાજા પાસે રહી અને અંદર આવવા માટે પરવાનગી માંગી રહ્યા છે. સફેદ ધજા એટલે યુદ્ધ અને લડાઈઓની એક શાંતિનું પ્રતીક હતું. યુદ્ધ વિરામનો યા તો શાંતિનો પ્રતીક હોય એટલે પછી એ જે બી સામસામે સૈનિકો હોય તો એ મળવા જતા હોય, આવતા હોય, બધું જે હોય તે યુદ્ધની લડાઈઓની બધા એક રીતો. તો એ સિપાહીઓ અંદર જવાની રજા લેવે છે, પરવાનગી. અને જ્યારે આ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે સિપાહીઓ એમ કીધું કે અમે મામાઈ દેવને મળવા માંગી, જે રાજસભા દરબારમાં બેઠા છે, એમની પરવાનગી. જ્યારે આ સિપાહીઓ રજપૂતોના જ્યારે દરબારગઢમાં ગયા અને આવી રીતની જ્યારે વાત કરી કે સામે અલાદીન ખિલજીના સિપાહીઓ આવ્યા છે દાદાને મળવા, એ આવરી કેવી વાત? ના રજપૂતોથી વાત, ના રાજાથી, કોઈનાથી, ને મામાઈ દેવની સીધી માંગ. એ વારી બધા વિચારમાં પડ્યા છે અને વિચારમાં પડ્યા છે. મામાઈ દેવ ધ્યાન અવસ્થામાં સર્વે હકીકત દાડા જાણી ગયા કે હવે શું થવાનું છે. જ્યારે અલાદીન સભામાં મામાઈ દેવ આવી પહોંચ્યા ત્યારે મામાઈ દેવને માન સન્માન સ્વાગત કરી અને ઊંચે આસને બેસાડ્યા છે અલાદીન ખિલજીએ. હા, મામાઈ દેવ અલાદીન ને કહેવા લાગ્યા, મામાઈ દેવને અલાઉદ્દીન કહેવા લાગ્યા, બાદશાહ, હે ખુદાના ફરિશ્તા, સાંભળજો અલાઉદ્દીન ખિલજી એવો કુર હતો પણ મામાઈ દેવ પાસે, કારણ કે જાણી ગયો અવતારી પુરુષ છે. હે ખુદાના ફરિશ્તા એમ કે છે, તમે નેક અને એક દરવેશ પુરુષ લાગો છો. દરવેશ મહાપુરુષ. આપના વર્તનમાં સચ્ચાઈ
અને ખુદાઈ નજર આવી રહી છે. આપ દેવ પુરુષ છો, એટલા માટે અમે આપને વિનંતી કરી રહ્યા છીએ. અમારા મૌલવીના કહેવાથી, અમારા ધર્મગુરુના કહેવાથી આપના આ જે મર્ચંદ પુત્ર છે એમાં અદ્ભુત શક્તિઓ છે. એટલા માટે તમારો ત્યાં પુત્ર મર્ચંદ છે, કોઈ પણ હાલતમાં હર હાલતે અમને જોઈએ. બસ સીધી માંગણી કરી લીધી અલાઉદ્દીન ખિલજીએ, મર્ચંદ સોંપો. આમ તો અમે ધાર્યું તો તમારા પુત્રને ઉઠાવી જઈ શકીએ, અપહરણ કરી શકીએ છીએ, પણ અમે જાણીએ છીએ કે આવા ખુદાઈના ફરિશ્તાઓ ઉપર બળજબરી ન કરાય, દેવ પુરુષ ઉપર બળજબરી ન કરાય. એમને તો રાજી ખુશીથી દુઆ લેવાય. કેટલું બોલે છે અલાઉદ્દીન ખિલજી. આહા, બાદશાહ હતો તો પણ. અરે મારા વાલા અવતારી પુરુષ, અમારા દેવ પુરુષ, ત્રિકાળ જ્ઞાની અવતારી પુરુષ. એને રાજાઓ તો નમતા જતા, જાડેજાઓ, રાજપૂતો, અમારા કચ્છના, ગુજરાતના. પણ આ તો અલાઉદ્દીન ખિલજી બાદશાહ ઇસ્લામ ધર્મનો, પણ દેવને બહુ માને. ઓ, એને વાત ખબર પડી ગઈ. એના મૌલવીએ કહી દીધું, એમના ધર્મગુરુએ, કે આ દેવ પુરુષ છે. માટે આપણે અરજ કરીને આપણો પુત્ર અમે પ્રેમથી માંગી રહ્યા છીએ. એમ અલાઉદ્દીન ખિલજી મામી દેવને કહી રહ્યા છે ને માંગણી કરી રહ્યા છે. માટે આપ રાજી ખુશીથી પ્રેમથી આપનો બાળક, આપના પુત્ર અમને અર્પણ કરો, અલાઉદ્દીન કહે છે. મામીને વિચારમાં પડી ગયા, જો અલાઉદ્દીન ખિલજીની કોઈ પણ હિસાબે હવે આ મર્ચંદને મૂકશે નહીં. દાદા નક્કી કરી લીધું. અને આ લોકોનું જે ધર્મગુરુ મૌલવી છે એ બધું સમજી ગયા કે મર્ચંદ એટલે કોણ અને શું છે. માટે કોઈ હિસાબે હવે આ લોકો આમે મર્ચંદને આપશે નહીં. માટે હું જો મર્ચંદ નહીં આપું તો વાદ વિવાદો થશે, પાછી જુઓ ઝઘડાઓ, લડાઈઓ થશે, યુદ્ધ થશે. અને આમ થશે તો મારી સાથે જેઠવા રાજપૂતો ઉઠશે, સામા પક્ષે મોગલો હશે, જેઠવા પણ એવા જ છે, લડાઈ કરશે, યુદ્ધ. આમ બંને પક્ષોના અગર યુદ્ધ થાય તો હજારોની સંખ્યામાં આ યોદ્ધાઓ કપાઈ જશે, સૈનિકો કપાઈ જશે, નિર્દોષ પણ મરશે. અને હજારોની સંખ્યામાં માનવોની સામ સામે બંને પક્ષોમાં લોહીની નદીઓ રેડાશે. આ સર્વે જો બચતા હોય ને કદાચ આ મારો પુત્ર જો અર્પણ કરું અને મારો દીકરો જતો હોય તો શું થયું? આહા, જય મારા મામઈ દેવની, જય હો માતંગ દેવ વંશજની, જય હો મારા ધર્મ ગુરુઓની. ઓહો, એવું વિચારે દાદા. એટલે તો પૂજાય ને, એટલે તો દેવ પુરુષ, એટલે અવતારી પુરુષ. જેમ આપણે અમારે બિલખા સૌરાષ્ટ્રના ગામમાં શેઠ સગારસા ને ચંગાવતી રાણી સાધુ બાવા માટે બાળક ચેલૈયાને વાધી નાખે છે, વધેરી નાખે છે. ક્યારેક લેશું આપણે આ બધી ઇતિહાસની વાતો. શું વાત કરું મારા વાલાઓ. હમણાં જેમને નિર્વાણ તિથિ પુણ્ય તિથિ ગઈ 144મી જલારામ બાપા. અરે મારા વાલા, સૌરાષ્ટ્ર ને ગુજરાત, કચ્છની શું વાતો કરું. કચ્છ ને સૌરાષ્ટ્ર વિશેષ પત્નીઓ દાન દઈ દીધી. આ જલારામ ને દરવાજે જ્યારે ઈશ્વર જેને આપણે કહીએ ભગવાન સાધુનો વેશ લઈને પત્નીનો હાથ જ્યારે વીરબાઈનું માંગે, પત્નીનો દાન કરીને હાલ્યા જલા જોગીડા, એ તારો રે પરચો ભરી ભૂખ્યા ન રે બનારી, લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. મર્ચંદ દેવનું જો હું અર્પણ કરું, મારો એક દીકરો જાય તો શું વાંધો. મામાઈ દેવ વિચારે છે. અને દૂર શું કચ્છ સૌરાષ્ટ્રની વાતો કરું મારા વાલા.
ઓહો, કચ્છ અને કચ્છીઓ, સોરઠ અને સોરઠ વાસીઓ ને કાઠિયાવાડીઓ, આહા, કાઠી રાણી તોરલ, આહા, સાસતીઓ, અલખના આરાધક, જેસલ જાડેજો કચ્છનો કાળો નાગ જ્યારે તોડી ઘોડીને તોડી તલવાર લેવા જાય છે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં, ત્યારે તોરલનું હાથ માંગે છે, સતી તોરલ, અને સાસતિયા હસતા હસતા તોરલ લઈ દીધી. આ શું વાત કરું, આ પણ તો સૌરાષ્ટ્રની વાત, જેઠવાઓની, એના મેલની, એના રાજની, એ ગુમલી ગઢની. ત્યાં દેવ, અમારા કચ્છી અવતારી પુરુષ હવે દેવ અલાદીન ખિલજીના કહેવાથી એમનો પુત્ર અર્પણ કરવા જઈ રહ્યા છે મરચંદને. સાંભળો તો ખરા, આવી રીતે મારો પુત્ર જો હું દાન કરી દઉં ને આપી દઉં ને મારો દીકરો જતો હોય ને આ હજારો ની સંખ્યામાં યોદ્ધાઓ સૈનિકો બચતા હોય, લોહી રેડાતું બચતું હોય, તો હું દાન આપીશ, મારો દીકરો દઈ દઈશ. ઓ જય હો મારા મામઈ દેવ, જય હો મારા મરચંદ દેવની. અને આમ સર્વે બચતા હોય તો મારો પુત્ર ભલે જાય. આમ વિચારી મામઈ દેવ દિલ્હીના બાદશાહને કહ્યું કે હે બાદશાહ, જો આ મારો પુત્ર ખરેખર આપને જોઈતો હોય તો હું જો તમને કહું, મને વચન આપો કે હું જે કહું તમે નિયમ પાડશો, મારો વચન પાડશો. બોલો છે કબૂલ? દાડા કે છે અલાઉદ્દીનને. મૌલવીએ બાદશાહને કહ્યું, કબૂલ કબૂલ કરો બાદશાહ, કોઈ ચિંતા નહીં, બેફિકર થઈ કબૂલ કરો. બાદશાહે કબૂલ કર્યું છે મૌલવીના કહેવા. હવે એક શરતે હું મારો પુત્ર આપી શકું, જો તમે કબૂલ કર્યો, મને વચન આપ્યું તો તમો અહીંયા આ કોઈ પણ અહિંસા, મને હિંસા કર્યા વગર અહિંસાથી શાંતિથી અહીંથી ચાલ્યા જાઓ. ગઢગોમલીનો એક કાંકરો બી આમ ખરે નહીં, લોહીનું ટીપું પણ ન પડવું જોઈએ. આ લડાઈ યુદ્ધ એ વિરામ કરી શાંતિથી નીકળી જાઓ તો બોલો છે કબૂલ? મામઈ દેવ કે છે અલાઉદ્દીનને. અલાઉદ્દીન બાદશાહે કહ્યું, લાલચું ને તો પણ આમ કેમ બને? લ્યો, મને જકાત સાલિયાણું એ બધું મને જોઈએ ના. ત્યારે મૌલવીએ કહ્યું, એ બાદશાહ, એ તમે હીરાઓ નહીં, તમે ખજાનો લઈ જઈ રહ્યા છો. શું આ તમે વેરાન ટેક્સમાં પડ્યા કરો, વેરામાં ને સાલિયાણામાં ને? રેવાડે જવા દે એ બધી વાત. આ ખજાનો છે, ખજાનોથી પણ ઉપરી છે આ બાળક. બાળક તો એ તમે શું કહું બાદશાહ, મૂકી દો. અને બળજબરી જો કરશો તો કેટલાનું ખૂન રેડાશે, માટે રેવા દેવા કરવા શું. મૌલવી પણ સમજાવે છે બાદશાહ. મૌલવીની વાત માની અને બાદશાહ બધી વાત જતી કરેલ. મારા વાલા જો ધર્મ ગુરુ હોય, આપણા ગુરુ હોય કે સદગુરુ હોય, આપણે એમની વાતમાં, એના વચનોમાં અને રહેવું જોઈએ, એમની વાત માનવી જોઈએ. તો આપણી ફતેહ અને વિજય, તો આપણે પાર ઉતરી જશું. મૌલવીની વાત અલાદીને માન્ય રાખી, કોઈ પણ એક ચીજ પણ લીધા વગર હવે હાલતા થયા છે. આવી રીતે મામેદેવ પોતાના પુત્ર મર્ચંદ બાદશાહને સોંપવાનો હવે નિર્ણય કર્યો છે. અને મર્ચંદે કહ્યું, પડે હે અવ્વા, દીકરો છોકરો તો નાના હતા ને, તો કે આપ મને ક્યાં મોકલી રહ્યા? એમ બિચારાને શું ખબર મને ક્યાં મોકલી રહ્યા છો? આ લોકોની ભેળો હું જો જતો, બધું સાંભળતા હતા, આ લોકોનું જો ભેળો જઈશ તો પછી
તમારો, મારી માતાઓનો, મારા ભાઈઓ ભાભીઓનું, કુટુંબ કબીલા પરિવારનું હું મોઢું તો ક્યારે નહીં જોઈ શકું જો આ લોકો ખબર નહીં ક્યાં મને લઈ જશે. તમારા વંશમાંથી નીકળી જશે. દેવ હે હુઆ, તમારા વંશમાં, આપણા જે વંશમાં અમારા પાંચે ભાઈઓ પૂજાશે. હું તમારો જો દીકરો નીકળી જઈશ તો હે દેવ મારા ઉપર આ લોકો જુલ્મ કરશે, ખબર નહીં શું હાલત કરશે. મારી કોઈ પૂજા નહીં થાય, મારે કોઈ પૂછશે નહીં જો આ લોકો સાથે જઈશ. પણ મારા ઉપર આવો જુલ્મ ન કરો દેવ. એમ એમના પુત્ર મર્ચન્ટ મામીદેવ ડારાને કહે છે. મામીદેવ કહી ગયો, પુત્ર હું તને આશીષ આપું છું, જા તારો જુગા જુગ નામ રહેશે, અમર થઈ જશે તારું નામ. આ તારા થકી હજારો માનવીઓનું બેટા આ લોહી રેડાતું રહી જશે. તું બી તો વિચાર કર, તું એક અમારા એ આપણા માતંગ દેવ, તારા દાદા પરદાદાઓનો તું આપણા વંશજોનો તું વંશ છો, અમારો પુત્ર છો. આ હજારો માનવાના કાજે તારો જો હું બલિદાન આપું છું એ આ સમાજ, મેઘવાર સમાજ તો ઠીક પણ દરેક સમાજ વિશ્વ યાદ કરશે. તારા ભાઈઓ, આપણા વંશજો, કુટુંબ કબીલા પરિવારો સર્વે તને બહુ યાદ કરશે. તારું નામ અજર અને અમર રહેશે. અને હું ધણી માતંગ દેવ પાસે પાછી પ્રાર્થના કરું છું કે તારા જીવનમાં તને માન, યશ અને કીર્તિ મળશે. ત્યાર પછી ઉજય નગરીના આલખદેવનો હવે જ્યારે 11મો અવતાર આવશે, મર્ચન્ટ સાંભળ, ત્યારે એ અવતારમાં આપણે પાછું આપણું મેલાપ થશે. એ વચન મામીદેવ મર્ચન્ટને આપે છે. આવી રીતે મામીદેવ પુત્ર મર્ચન્ટને આશીષ આપી અને દુઃખી હૃદય પુત્રને વિદાય કર્યો છે. અલાઉદ્દીન ખિલજીના હાથમાં સમર્પિત કર્યો. અને આવી રીતે મામીદેવ ગઢગુમલીમાં પોતાના પુત્રના ભોગે, મર્ચન્ટના ભોગે હજારો માનવીઓનું લોહી રેડાતા એ બચાવ્યા. અને દુઃખી હૃદય દાદા અહીંથી વિદાય થાય છે, બાળકને લઈ ગયા. આનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ છે. એટલે ઇતિહાસમાં છે. હવે હિન્દુ ધર્મના કે જે આપણા ઇતિહાસો છે એમાં પહેલાના ઇતિહાસોમાં કે અલાઉદ્દીન ખિલજીને જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરતા ત્યાંથી પાટણથી તેમને એક બ્રાહ્મણનો દીકરો મળ્યો. એનું નામ મલેક કફૂર રાખવામાં આવેલ અને મર્ચન્ટને પાછળથી મલેક કહેવામાં આવ્યું. એ આ મલેક એ અમારા મર્ચન્ટ દેવ હતા. એ બધી આ ઇતિહાસની વાતો. કારણ કે આ હિન્દુ ધર્મના અમુક ઘણા શાસ્ત્રો પુરાણોમાં અમારા જે દેવની જે વાતો છે, અમારા દેવની જે આ કથાઓ છે એ બધી એ પોતપોતાના નામ ચડાવી અને એમાં નાખી દીધા છે. જેમ આપણે મર્ચન્ટનું મલેક કફૂર જે છે એ નામ નાખી દીધું. બ્રાહ્મણનો દીકરો, કારણ કે એ લોકો લખતા નથી ઈચ્છતા. મેસરી મેઘવારો સમાજ પીછડી જાતિઓને નહોતા ઈચ્છતા, તો અમારા દેવ ધર્મ ગુરુઓને પણ નહોતા ઈચ્છતા. એટલે આ લોકોએ આવી રીતે આમાં એટલું જરાક ચોખવટ છે આ માતંગ પુરાણમાં કે ભાઈ ઇતિહાસમાં એમ લખેલું છે કે મલેક કફૂરે આપણે મર્ચન્ટ દેવ હતા. એ બધી વાત આજે આપણે ગોમલીની કથાનું જ્ઞાન કથન લીધું. આજના જ્ઞાન કથનને વિરામ આપી એના પહેલા મેઘવારા પાંચો દેવ આયો આય, એ પાંચો ડાડો આયો આય, જોગ પંચ રથ જીગાલ્યું કેન્દો, જોગ મંડાણ જા લેખા દીદોડ ગનાતો, એ ગત કે વિરાયણ આય ઓ મારા સણાઈ દો, આય મેઘવારા પાંચો ડાડો આયો આય, એ પાંચો દેવ આયો આય. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી
जय, आज के आनंद की जय। हरि ओम। शांति शांति शांति। ए डाया जा सागर तू।